નવમી સરળ સર્વસન છલહીના, છલહીન બનવું, સરળ બનવું, મમ ભરોસ અને હર્ષ અને દીનતાનો ત્યાગ કરવો, હર્ષ અને દીના. નવમ હું એક હું જીનકે હોય. આ નવ ભક્તિમાંથી એક ભક્તિ પણ કોઈનામાં હોય, આ ચરાચર જગતમાં ભગવાન કહે છે મને પ્રાપ્ત કરી શકે છે. સોય અતિશય પ્રિય ભામિની મોરે. હે ભામિની, આ બધી જ ભક્તિ તમારા હૃદયમાં ભરી છે. જોગી કરતાં પણ દુર્લભ ગતિ હું આપને આપીશ. તો કહું આજ સુલભ ભાઈ સોય તમને સુલભ થઈ છે. મારું દર્શન જેને થાય છે, મારું દર્શન અમોઘ છે, અનૂપ છે, એ જીવને એના સહજ સ્વરૂપનું ભાન થાય છે. મમ દર્શન ફલ પરમ અનુપા, મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પામી છે સહજ સ્વરૂપા, જીવ પામી છે સહજ સ્વરૂપા. જનક સુતા કઈ સુધી ભામી, જનક સુતા કઈ સુધી ભામી, જાનહી કહું કવિ ભર ગામે, જાનહી કહું કવિ ભર ગામે. પંપા સરે જાઉં રઘુરાય, પંપા સરે જાય રઘુરાય. કહ હોઈ સુગ્રીવ મિતાઈ, કહ હોઈ સુગ્રીવ મિતાઈ. જો બહુ સુંદર વાત કરી ભગવાને કે એક વખત જેને મારું દર્શન થઈ જાય એના તાપ મટી જાય, પાપ મટી જાય, પરિતાપ મટી જાય, દોષ મટી જાય, દારિદ્ર દુઃખ દાવા જે કંઈ હોય બધું જ મટી જાય. હરિદર્શન અનૂપ છે, જીવને એના સહજ સ્વરૂપનો બોધ થઈ જાય, જેને બ્રહ્માત્મિક બોધ કહેવાય. બ્રહ્મ અને આત્મા બે એક જ છે એને સમજાઈ જાય. જ્યારે જીવને આ દર્શન થતું હોય ત્યારે ભગવાન શબરીજીને કહે છે કે તમને આ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. જનક સુતાની શુદ્ધ લેવા માટે અમે નીકળ્યા છીએ, તમને કંઈ ખબર હોય તો મને જણાવશો? શબરીજી કહે છે મહારાજ, બાજુમાં પંપા સરોવર છે, ત્યાં આપ જાઓ, સુગ્રીવ સાથે તમારી મૈત્રી થશે અને એ તમને સહયોગ કરશે. બીજું કે તમે તો દેવ છો પ્રભુ, તમને તો બધી ખબર જ હોય ને, જાણો છો, છતાં પૂછો છો મને? આપ સબ જાનતે હૈ. વારંવાર પ્રભુના ચરણમાં પ્રણામ કર્યા, પ્રેમ સહિત સબ કથા સુનાઈ और समस्त कथा करी અને योगाग्नि प्रकट करी. आ शबरी जी लीन हो गई भगवान में, जहाँ से वापस आना नहीं होता. और नर विविध कर्म अधर्म बहुत शोक प्रद सब त्याग हो. गोस्वामी जी अंतिम બે અડધાલીમાં એમાં આપણને કહે છે કે હે નર, જે કંઈ કર્મ તમે કરો છો અધર્મ આદિ આ બધું શોકપ્રદ છે, એને ત્યાગો અને વિશ્વાસ કરી અને રાઘવના ચરણોમાં અનુરાગ કરો, તમારું કલ્યાણ થશે. જાતિહીન અગજન્મ મહી, જાતિહીન પાપ જેના જીવનમાં ખૂબ ભરેલું છે એવી નારીને પણ ભગવાને મુક્ત કરી દીધી. તો પોતાના મનને ગોસ્વામીજી કહે હે મહામંદ મન, હે શઠ મન, આવું સુખ ઈચ્છે છે અને તું રામને શું કામ ભૂલી ગયો? આવા સુખને ઈચ્છવાથી તને શું મળવાનું છે અને તું રામને ભૂલ્યો? ચલે રામ ત્યાગા બનશો. હવે ભગવાન આગળ વધે છે, અતુલિત બળવાન છે, વિરહી ભગવાન છે, એટલે જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં એને સીતાજી દેખાય છે. લક્ષ્મણ દેખ વિપન કઈ શોભા, વનની શોભાને ભગવાન નિહાળે છે. અને નારી રહિત રામની માનો આ બધા ખગ મૃગ આદિ નિંદા કરતા હોય એવું મારા રામને અહેસાસ થાય છે. પેલું મૃગલું હોય ને એની બાજુમાં કાળિયાર મૃગ ઊભું હોય, માનો રામને એમ કહેતું હોય, રામની વાતો કરતું હોય. રામ કહે આ બંને મારી વાતો કરે છે. હમહી દેખી મૃગ નીકર પરાહી, મને જોઈ અને મૃગની પાસે જતી રહે છે, મૃગલી પાસે જતી રહે છે આ મૃગ. અને મૃગી કહે તુમ કહ ભય નાહી, મૃગીને કહે છે કે તારે કાંઈ ભય નથી હો, તું મનમાં ભય નહીં રાખતી, આનંદ કરજો. તુમ આનંદ કરો મૃગ જાય, કંચન મૃગ ખોજન એ આય. તમે તો આનંદ કરો, આને તો પેલું સોનાનું મૃગ જોતું હતું, એ કંચન મૃગ લેવા માટે જઈ રહ્યા છે, માટે તમને કશું નહીં કરે. આ પ્રકારે આ પ્રાણીઓ મન બોલી રહ્યા હોય એવું ભગવાન રામ કહે છે, મને અનુભવ થઈ રહ્યો છે.
સંગલાય કરીને કરી લેહી, માનવ સખાવાનું દેહી. હાથી ને હાથણી પણ મારો રામની ટીકા કરતા હોય, એના વિશે કંઈ બોલતા હોય. શાસ્ત્ર સુચિંતિત પુનિ પુનિ દેખાઈ. ગોસ્વામીજી એક નીતિ અહીંયા મૂકે છે કે શાસ્ત્રનું તમે ખૂબ ચિંતન કરો, પણ છતાંય શાસ્ત્ર ઉપર તમારો કાબુ નહીં આવે. ભલે એને વારંવાર તમે જોયા કરો, વારંવાર એનું અધ્યયન કરો. ગમે એટલી સેવા તમે રાજાની કરો, તમે રાજાને વશ નહીં કરી શકો. ભૂપ સેવિત બસ નહીં લેખીએ. રાખીએ નારી જદ બી ઉર્માહી. તમે હૃદયમાં નારીને ભલે કાયમ રાખો અને ખૂબ પ્રેમ કરો, પણ છતાંય નારી કોઈની થઈ શકતી નથી. યાની યુવતી, શાસ્ત્ર અને રાજા કોઈ દિવસ કોઈને વશ હોતા નથી. દેખું તાત વસંત સુહાવા. રામ કહે હે લક્ષ્મણજી, વસંતની કેટલી અદ્ભુત શોભા છે, અને આજે જાનકીજી વગર મને મનમાં ભય ઉપજે છે. મારી ઉપર જાણે કામદેવે હુમલો કરી દીધો હોય આવો મને અનુભવ થઈ રહ્યો છે. હું ભાઈ સહિત છું એમ જાણીને, ભાઈ રહિત સહિત છું એમ જાણીને કામદેવ પોતાની સેનાને મોકલી અને પોતાનો ડેરો તાણી દીધો છે. હે લક્ષ્મણજી, આ પ્રકારે ભગવાન રામ પોતે નિવેદન કરે છે, ગોસ્વામીજી વર્ણન કરે છે. પછી ભગવાન રામ આ વાત કરતા કરતા આગળ એમ કહે છે કે કહું કહું સુંદર બિટપ સુહાએ, જનુપટ બિલગ બિલગ હોય છાય. કુજત પીક માનવ ગજ માતે, ઢેક મહોક ઊટ બિસરાતે. કોયલનું કુંજન, મદમત્ત હાથી આદિ બધાને નિહાળી અને મને જાનકીજીની બહુ યાદ આવે છે. તેતર બટેર પક્ષી, માનો આ કામ પોતાની સેનાને લઈને આવ્યો છે અને આ સેનાના પાયદળના સાથીઓ છે, એને જોતા મને આવો ભાવ થાય છે. પર્વત, એમની શિલા, રથ છે, ઝરણા વગેરે આદિ જે કાંઈ એ બધા મને વિરહ તરફ લઈ જાય છે. ભગવાન રામ કહે છે કે એહી કે એક પરમ બલ નારી, એહી તે ઉબર સુભટ સોઈ ભારી. તાત તીન અતિ પ્રબલ ખલ, કામ ક્રોધ અરુ લોભ. આ સંસારમાં ત્રણ પ્રબલ છે, કામ ક્રોધ અને લોભ. અને મુનિ વિજ્ઞાન ધામ મન કરહી નિમિષમાં ઉછોભ. ગમે તેવો મહાન મુનિ હોય પણ એક ક્ષણમાં એના મનમાં એક ક્ષોભ કરે છે આ ત્રણેય વસ્તુ. તો એટલા માટે લોભ કે ઈચ્છા, દંભ બલ કામ કે કેવલ નારી, ક્રોધ કે પરુષ વચન બલ, મુનિબર કરહી વિચારી. ગોસ્વામીજી વર્ણન કરે છે કે જેના હૃદયમાં ખૂબ ઈચ્છા હોય છે ત્યાં લોભ આવે છે. દંભ બલ કામ કે કેવલ નારી, કામનું બળ કયું તો કે નારી એનું બળ છે. ક્રોધ કે પરુષ વચન, કઠોર વચન એ ક્રોધને નિમંત્રણ તમે આપવાનું ઠેકાણું બતાવો છો. કઠોર વચન બોલો છો ને એ ક્રોધનો એક પ્રકાર છે. માટે મુનિવર કહે છે વિચાર કરી અને આ રીતે વર્ણન કરે છે. ગુણાતીત સચરાચર સ્વામી, રામ ઉમા સબ અંતરજામી. ભગવાન ગુણાતીત છે, સચરાચર જગતના સ્વામી છે, રામ અંતરજામી છે. એ તો કોઈ દિવસ કામને વશ થતા નથી, પણ આ તો કામની ચિંતા દેખાડવાની એમણે કોશિશ કરી છે. ભગવાનનું સ્મરણ કરતાં જ આપણા હૃદયમાં ધીરજ ભરાઈ જતી હોય, મન વૈરાગ્યથી ભરાઈ દ્રઢ થતું હોય, એવા ભગવાનને થોડો કામ સ્પર્શ કરી શકે. ભગવાને તો કામની દિનતાનું વર્ણન કર્યું છે. ગોસ્વામીજી લખે છે હવે ભગવાન સમીપ પહોંચ્યા છે. આ સરોવર હતું, તાલ સરોવર. તાલ સમીપ મુનિન ગૃહ છાય, તાલ સમીપ મુનિન ગૃહ છાય. ચહુદિશી કાનન બિટપ સુહાય, ચહુદિશી કાનન બિટપ સુહાય. ચારે બાજુ ખૂબ વૃક્ષોની શોભા છે. તાળનું ઝાડ ત્યાં બહુ સરસ અનેક પ્રકારના, તાલ સરોવરનું નામ છે અને આ સરોવરની બહુ સુંદર શોભા છે. ચંપક, બકુલ, કદંબ, તમાલ આવા અનેક પ્રકારના વૃક્ષોની શોભા. કોયલ કુંજન કરે છે. અનેક પ્રકારના વૃક્ષો ફળના ભારથી નીચે નમેલા છે. માનો કોઈ નવી સંપત્તિ લઈને આવ્યા હોય, માણસ કેમ નીચો થઈ જાય, નમી જાય, અહંકાર વગરનો થઈ જાય, આવું વર્ણન આપે છે ગોસ્વામી. અને આ પ્રકારે ભગવાને ત્યાં સ્નાન કર્યું છે. મજ્જનો કિન પરમ સુખ પાવા, સુખ મળ્યું. એક ઝાડની છાયા નીચે ભગવાન બેઠા છે પોતાના નાના ભાઈ લક્ષ્મણજી સાથે. એ વખતે બ્રહ્માદિ દેવતાઓ આવ્યા અને ભગવાનની સ્તુતિ કરી. પરમાત્મા પરમ પ્રસન્ન બનીને બેઠા છે. બેઠે પરમ પ્રસન્ન કૃપાલા, કહત અનુજ સન કથા રસાલા. દેખો શંકરજીને ભગવાન પરમ પ્રસન્ન લાગ્યા છે, એકદમ પ્રસન્નતા દેખાય છે ભગવાનના ચહેરા ઉપર. પણ નારદજીને ભગવાન વિરહી દેખાયા. વિરહવંત ભગવંત હિ દેખી, વિરહવંત ભગવંત હિ દેખી. નારદ મન ભા સોચ વિશેષી, નારદ મન ભા
શોષ વિશેષ. હવે બંનેની દ્રષ્ટિમાં ભેદ કેમ થયો? શંકરજીને ભગવાન પ્રસન્ન દેખાયા કારણ કે ભગવાન શંકરજીનું હૃદય નિર્વિકાર છે. જે વ્યક્તિ નિર્વિકાર નિષ્કલંક હોય છે એને હરિ પરમ પ્રસન્ન અને કૃપાલ દેખાય છે. શંકરજીની દ્રષ્ટિએ ભગવાન પ્રસન્ન છે, નારદજીની દ્રષ્ટિએ ભગવાન, આ દ્રષ્ટિનો ભેદ છે, વિચારોનો ભેદ છે. નારદજીની દ્રષ્ટિએ ભગવાન વિરહી છે. વિરહી એટલા માટે છે કે હજુ પણ નારદજીના મનમાં વિવાહ કરવાની ઈચ્છા હતી કે દૂર નહોતી થઈ, કે મને આને લગ્ન ન કરવા દીધા, બીજું કંઈ નહીં. હજુ વિરહ હતો એના હૃદયમાં. નારદજીના હૃદયમાં વિરહ હતો એટલે એને ભગવાન વિરહી દેખાયા. વિરહવંત ભગવંત દેખી. મનમાં ચિંતા થઈ કે મારે કારણે ભગવાનને કેટલું કષ્ટ પડ્યું છે, મારા શ્રાપનો અંગીકાર કર્યો, ભગવાન રામને કેટલા બધા દુઃખ સહેવા પડે છે. ચાલો આવા પ્રભુને હું જોઈશ. એની બાજુમાં ગયા. નારદજી વીણાનું વાદન કરતા કરતા જ્યાં પ્રભુ બેઠે તેમાં આએ. રામચરિતનું મૃદુબાનીથી ગાન કર્યું, પ્રેમ સહિત વખાણ કર્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાન એને પોતાની બાજુમાં લીધા, સ્વાગત પૂછ્યું, લક્ષ્મણજીના ચરણ ધોયા. નાના લક્ષ્મણજીએ એમના ચરણ પ્રક્ષાલન આદિ કામ કર્યું અને નાના વિધિ વિનંતી કરી. પ્રભુ પ્રસન્નજીએ જાણી અનેક પ્રકારે વિનંતી કરી. ભગવાન પ્રસન્ન છે આમ જાણી અને હવે નારદજી હાથ જોડી અને પરમાત્માને સામે બોલ્યા છે, પ્રભુ આપ તો ઉદાર છો, રઘુનાયક છો, એક વરદાન મને આપો, આપ અંતર્જામી છો. જાનહુ મુનિ તું મોર સ્વભાવ. ભગવાન કે મારા સ્વભાવને તમે જાણો છો, બરાબર જાણો છો કે કોઈ દિવસ મેં મારા સંતો પાસે કંઈ છુપાયું નથી. કઈ વસ્તુ એવી છે આ જગતમાં કે મારા ભક્તોએ માગી હોય મેં ના આપી હોય? માગી લો મહારાજ. મુનિવર આ સંસારમાં મારે માટે અદય કંઈ નથી, દેવા જેવું ન હોય આવું કશું છે જ નહીં. હું મારા ભક્તોને જે માગે હું આપું છું. આવો વિશ્વાસ રાખજો મનમાં. આવો વિશ્વાસ ક્યારે છોડશો નહીં મહારાજ. એ વખતે નારદજી હર્ષાઈને બોલ્યા, પ્રભુ વર માગવાની ધૃષ્ટતા કરી રહ્યો છું, તમારી પાસે વરદાન માંગુ છું. પ્રભુ તમારા અનેક નામ છે. શ્રુતિ કહે છે કે એક એક નામ એકથી સુંદર છે. શ્રુતિ કા અધિક એક તે એકા. એમાં રામ નામ તો અતિ સુંદર છે. પ્રભુ હો નાથ અગગન બધિકા. યાને પાપરૂપી પક્ષીનો વધ કરવા માટે તમારું નામ છે એ ઉત્તમ છે. એ નામ રાકા રજની ભગતિ સ્તવ રામ નામ સોઈ સોમ. ચંદ્રમા જ્યારે રાત્રિના સમયે પ્રકાશિત થતો હોય એ તમારી ભક્તિ છે. એ જે પ્રકાશ છે ભક્તાને આપી દીધું. કૃપા સિંધુ રઘુનાથે. નારદજીના મનમાં હર્ષ થયો. પ્રણામ કરી નારદજી વિદાય લીધી છે. ભગવાન પ્રસન્નતાથી ભરેલા એવું જાણ્યું અને નારદજીએ ફરી વખત જાતી વખતે ફરી પાછું પૂછે છે પ્રભુને કે પ્રભુ તમે પ્રૌઢ ભય તેહી સુત પરમાતા. પ્રૌઢ ભય તેહી સુત પરમાતા. પ્રેત કરઈ નહીં પાછલી બાતા. પ્રેત કરઈ નહીં પાછલી બાતા. સુનિએ મહારાજ, તમારા પ્રશ્નનો જવાબ આપું છું. જે વ્યક્તિ મને હર્ષપૂર્વક ભજ્યા કરતો હોય છે, બધું જ છોડીને મારામાં જ ભરોસો રાખતો હોય, એની રક્ષણ કરવાની મારી સંપૂર્ણ જવાબદારી છે. હું એની રખેવાળી કરું છું. ભગવાન કે હું એનો નોકર થઈ જાઉં, ચાકર થઈ જાઉં છું. મેં ગઈકાલે યમુના ઘાટ નિવાસી સનાતન ગોસ્વામીજીની કથા સંભળાવી દીધો તો મને યાદ હતું. कृष्ण 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 नाम जपा करते थे. बीमारीનો સમય આવ્યો, બાંકે બિહારી અનાથ બાળકનું રૂપ ધરી અને એમની સેવામાં લાગેલા. કથા મેં આપને સંભળાવી અને નામ મહારાજનો મહિમા એવો થોડો બતાવેલો કે એ શૌચ ક્રિયા કરતી વખતે એ મહારાજ પોતાની જીભ પકડી રાખતા હતા. તો અનાથના રૂપમાં ભગવાન ત્યાં ગયા અને જોયું કે મહારાજ जीभ पकड़ कर बैठे. फिर स्नान संध्या करके आए और पूछा, बाबा जी आपने जीभ क्यों पकड़ रखी थी? तो वे कम वक्त समझती नहीं है. पूरी जिंदगी कृष्ण कृष्ण नाम को जपती रही और ये कर्म करते समय भी ये नाम ही जपा करती है. तो पकड़ना चाहिए जीभ को पकड़ रखना चाहिए. ये अपवित्र कर्म जब हम करते हैं तब तो भगवान ने तुरंत जवाब दिया कि मान लो उसी समय अगर आपके प्राण निकल गए तो जब आप शौच कर रहे हो, जब आप शयन में बैठे हो, घણા લોકો નથી સૂતા સૂતા મૃત્યુ પામી, સવારે ઉઠે જ નહીં, તો શું થતું હશે? સવારે ઉઠી જ નહીં, ઘણા રસ્તામાં ઘણી બધી તકલીફોમાં મુકાય. કોને ખબર ક્યારે આ શરીર છોડી પ્રાણ જતો રહે, કોઈ નથી જાણતું. પરંતુ રામ નામ જપ કરવાની જો ટેવ પાડી હશે ને ભાઈ,
તો અંત સમય તમારી જીભ ઉપર નામ આવ્યા વગર રહેતું નથી. રામ નામનો મહિમા ગાતા મેં આ વાત કરેલી કે જીભને કૃષ્ણ નામ જપવાની ટેવ પાડો. फिर तो सनातन ने माफी मांग ली, क्षमा मांगी और वह स्थान छोड़कर गाढ़ जंगल में चले गए. अरे प्रभु ने मेरी सेवा की, प्रभु ने मेरे मल धोए, खूब अफसोस કર્યો. ફરી પાછા એ વૃંદાવનમાં ન આવ્યા, કેવલ વનમાં જ રહેતા એમણે ભગવત ભજનમાં એમને લાગેલા રહ્યા છે. કહેવાનો ભાવ એ છે કે આવા ભક્તો જે મારા આશ્રિત હોય છે, મારે આશ્રય પડેલા હોય છે, એની રખેવાળી કરવાની મારી જવાબદારી છે. એનું આ દ્રષ્ટાંત છે. આ એનું દ્રષ્ટાંત છે કે ભગવાન એની રખેવાળી કરે છે. જ્યારે કોઈ બાળક નાનું હોય અને અગ્નિને પકડવા જાય તો માતા એને બચાવી લે છે. સર્પદંશ એને ન થાય એમાંથી પણ માતા એને બચાવે છે, અગ્નિથી પણ બચાવે છે, સાપ આદિથી બચાવે છે. પણ એ જ છોકરો મોટો થઈ જાય ને એટલે પછી માતાને એની ચિંતા નથી રહેતી. પ્રીતિ કરે નહીં પાછળી માતા, પછી એવી પ્રીતિ નથી રાખતી માતા. તો ભગવાન કહે છે, દેખો નારદજી, જ્ઞાની લોકો એ મારા મોટા દીકરા છે. આ સંસારમાં જેટલા જ્ઞાની છે ને એ બધા મારા મોટા દીકરા છે, અને ભક્ત લોકો મારા નાના દીકરા છે. અને નાના દીકરાનું મા બાપે ખૂબ ધ્યાન રાખવું પડે છે, એની રખેવાળી કરવી પડે છે. અને એટલા માટે મહારાજ, તમે મારા ભક્ત છો, તમે જ્ઞાની ભક્ત છો, મારે તમારી રખેવાળી કરવી પડે ને. મારા સેવકે મારો જ આશ્રય લીધો હોય, મારા સેવકને મારું જ બળ હોય. જ્ઞાનીને પોતાનું બળ હોય છે, પોતાના જ્ઞાનનું બળ હોય છે. જે મારો સેવક છે, મારો ભક્ત છે, એને મારા સિવાય કોઈનું બળ ન હોય, મારું જ બળ હોય. અને જ્ઞાનીને પોતાનું બળ હોય છે. એટલે ભગવાન કહે કે જેને મારા બળની જરૂર હોય છે એની પાસે મારે દોડીને જવું પડે છે. જ્ઞાનીની હું ચિંતા કરતો નથી. ભગવાન કે આમ વિચારી અને મોટા મોટા જ્ઞાની પંડિતો છે ને એ ભગવાનની ભક્તિ કરે છે, નામ જપે છે. અને જ્ઞાની મહાપુરુષો પણ હરિના શરણે પડી રહે છે. આવો વિચાર કરીને એ ભક્તિમાં લીન થાય છે, ભક્તિનો ક્યારેય ત્યાગ કરતા નથી. ભગવાન આગળના દોહામાં કહે છે, કામ ક્રોધ લોભાદિ મદ પ્રબલ મોહ કે ધારી તિનમઃ અતિ દારુણ દુઃખદ માયા રૂપી નારી. કામ ક્રોધ લોભ અને મોહ આ બધાય પ્રબલ શત્રુ છે, પ્રબલ. અને એવા પ્રબલ છે કે તમારા મને ઠેકાણે નહીં રહેવા દે, અને એના દારૂણ દુઃખમાં મારે તમને બચાવવા પડે છે. તિનમાં અતિ દારૂણ, અને એમાંય મોટામાં મોટું દારૂણ હોય કોઈ આ સંસારમાં તો માયારૂપી નારી. અને નારીના પાશમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે મહારાજ, એટલે મેં તમને એમાંથી બચાવ્યા છે. તમે મારા ભક્ત છો, તમે મારા આધારમાં રહો છો, મારા આશ્રિત છો મહારાજ, એટલે તમને મારે બચાવવા જોઈએ, એ મારું કર્તવ્ય છે. સુનિ મુનિ કહ પુરાણ સ્તુતિ સંગા મોહ બિપિન કહું નારી વસંતા. દેખો આ નારી કેવી છે તો કે મોહરૂપી વનને વિકસિત કરવા માટે નારી વસંત ઋતુ છે. વસંત ઋતુમાં વન વિકાસ પામે ને એમ તમારા મોહનો વિકાસ કરે છે. કોણ? નારી. વ્યક્તિને નારીને કારણે મોહ થાય છે. પછી કહે છે નારી કેવી છે કે જળાશયોને સુકવવા માટે ગ્રીષ્મ ઋતુ છે. ગ્રીષ્મ ઋતુ આવે ઉનાળાના દિવસો, મોટા મોટા જળાશયો સુકાઈ જાય છે. તો જપ તપ નિયમ એ જળાશય છે. અને નારીના મોહમાં વ્યક્તિ નથી જપ કરી શકતો, નથી તપ કરી શકતો, નિયમ નથી રાખી શકતો. એને સુકવવા માટે આ નારી ગ્રીષ્મ ઋતુ છે. કામ ક્રોધ રૂપી દેડકાને જન્માવવા માટે નારી વર્ષા ઋતુ છે. નારીને વર્ષા ઋતુ ગણી છે. અને વર્ષા ઋતુમાં કેમ પેલા દેડકાઓ પ્રગટ થવા લાગે, એમ નારીના સંગમાં વ્યક્તિને કામ જાગે, ક્રોધ જાગે, લોભ જાગે છે. ખરાબ વાસના રૂપી કમલને ખીલવવા માટે નારી શરદ ઋતુ છે. શરદ ઋતુમાં કમલ ખીલે ને એમ નારીના સંગમાં આવીને વ્યક્તિ વાસનાને વશ થાય છે. ધર્મરૂપી કમલના ટોળાને બાળી નાખવા માટે નારી હિમ સમાન છે. જેમ હિમ પડે અને કમલ બળી જાય એમ નારીના સંગમાં વ્યક્તિ ધર્મ નથી કરી શકતો, એનો ધર્મ નષ્ટ થાય છે. મમતા રૂપી જવાસા માટે નારી શિશિર ઋતુ છે. ઠંડીની ઋતુ હોય શિશિર, અને આ પ્રકારે મમતા રૂપી જવાસાને લીલાછમ કરે છે. યાને તમારી મમતાને નારી વધારે છે. પાપ રૂપી ઘુવડ માટે નારી ઘોર અંધકાર છે. તમારું પાપ વધે એવું નારી તમારી પાસે કરાવતી હોય છે. બુદ્ધિબળના સત્વને
શીલ રૂપી આ બધું જે તમારી પાસે તત્વ રહેલું છે એને માછલી કીધી છે. આ શીલ રૂપી તમારા શીલ રૂપી માછલીને પકડી રાખવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે એ વાંસળી સમાન છે. વાંસળી એટલે કે માછલીને પકડવાનો જે દંડો હોય ને એને વાંસળી નામ આપ્યું છે અહીંયા. તો આવું બધું હોય તમારું નારીને કારણે નષ્ટ થઈ જાય છે. ભગવાન કહે છે કે હે નારદજી, અવગુણ મૂળ શૂલ પ્રદ પ્રમદા સબ દુઃખ ખાની. આ સંસારમાં અવગુણોનું મૂળ આ પ્રમદા બધા દુઃખની ખાણ છે. તાતે કિન નિવારણ મુનિ મેં યહ જે જાણી. એટલા માટે આ દુઃખ દેનારી હોવાથી મેં એનું નિવારણ કર્યું છે. મહારાજ માટે તમે ઓછું નહીં લગાડશો. મેં તમારું ભજન કર્યું છે, મેં તમને સાચવ્યા છે. મારું કર્તવ્ય બને છે કે તમારું પતન ન થાય. સુની રઘુપતિ કે વચન સુહાય. રામના વચન સાંભળી મુનિનું શરીર પુલકિત બન્યું છે. આંખોમાંથી જળ ભરાયા અને કહ્યું કે પ્રભુ તમારી આવી રીતિ છે તે મને ખૂબ ગમી છે. સેવક ઉપર તમારી મમતા અને ખૂબ પ્રીતિ છે. અને આવા ભગવાનને બ્રહ્મ ત્યાગી જે વ્યક્તિ ભજતો નથી એ જ્ઞાન રંક નર મંદ અભાગી છે. એ જ્ઞાન રંક છે, યાની એનામાં જ્ઞાનનો છાંટોય ન હોય આવા લોકોના હૃદયમાં. અને આવા લોકો મંદ અને અભાગી છે. પુનિ સાદર બોલે મુનિ નારદ. એ વખતે ફરી વખત નારદજી આદરપૂર્વક બોલ્યા છે, સુનહુ રામ વિજ્ઞાન વિશારદ. સુનહુ રામ વિજ્ઞાન વિશારદ. પુનિ સાદર બોલે મુનિ નારદ. પુનિ સાદર બોલે મુનિ નારદ. સંતન કે લક્ષણ રઘુબીરા. સંતન કે લક્ષણ રઘુબીરા. કહું નાથ ભવ ભંજન ધીરા. કહુનાથ ભંજન ધીરા. સુન મુનિ સંતન કે ગુણ ગહેવું. સુની સંતન કે ગુણ ગાય. जिनते में उनके बस रहे. 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 હે પ્રભુ, આપ જ્ઞાન વિજ્ઞાન વિશારદ છો. મારે તમારા મુખેથી સંતોના લક્ષણ સાંભળવા છે. સંત કેવા હોય મહારાજ, આપ એ મને બતાવો. સુનિએ મહારાજ, છ વિકારને જીતનારા હોય, નિષ્પાપ હોય, અકામ હોય. મારા સંતો કામના વગરના હોય છે, અચલ હોય, અકિંચન, એમને કંઈ જોઈતું નથી હોતું, પવિત્ર અને સુખના ધામ હોય છે. અમિત બોધ હોય, એટલો બધો બોધ ભર્યો એના હૃદયમાં. ઈચ્છા વગરના હોય, મિત ભોગી, સત્યને જીવનમાં લેનારા, કવિ, કોબિદ અને જોગી. બિલકુલ સાવધાન હોય, પોતાના મનને બિલકુલ કલંક ન લાગે એને માટે બિલકુલ સાવધાન. માન દેનારા, મદહીન હોય છે. ધીરજને ધરનારા, ધર્મમાં જેની ગતિ હોય છે અને પરમ પ્રવીણ હોય છે. અને મારા સંતો તો ગુણાગાર છે, ગુણોનું ઘર છે. દુઃખ રહિત વિગત સંદેહ છે. અને તજી મમ ચરણ સરોજ, મારા ચરણ સરોજને, મારા ચરણ કમલને ક્યારેય તજતા નથી. પ્રિય તિન્ન કહું દેહ ન ગેહ. આ સંસારમાં નથી એને શરીર પ્રિય, નથી એને પોતાનું ઘર પ્રિય. કેવળ આવા મહાપુરુષોને મારા ચરણમાં જ રહેવાની અપેક્ષા છે. બસ આના સિવાયના હૃદયમાં કોઈ અપેક્ષા હોતી જ નથી. પોતાના ગુણગાનને સાંભળતા એને સંકોચ થાય છે. દેખો તુકારામ મહારાજજીની જે સરે શ્રદ્ધા ખૂબ વધી, એની સાધના વધી ને, એટલે તુકારામજીની લોકો આરતી ઉતારતા, એને ફૂલમાળાઓ ચડાવે અને ખૂબ ખૂબ એની શુશ્રૂષામાં લાગેલા રહેતા હતા. तो એને પોતાના અભંગમાં લખ્યું છે કે ये लोग मानते नहीं हैं, मुझे ईश्वर मानते हैं. ईश्वर मानकर मेरी पूजा करते हैं. अरे मैं कहाँ का ईश्वर हूँ? लोग मेरी पूजा करते हैं, ये तो अधर्म ही पल्ले बांध लेना है. તમામ લોકો આવીને મારી આરતી ઉતારે, પૂજા કરે. હે ભગવાન, આ તો હું અધર્મ કરી રહ્યો છું, મને આમાંથી બચાવો પ્રભુ. મેં કહાં કા સંત, મેં તો એક સ્વાભાવિક સરળ વ્યક્તિ હું મહારાજ. પોતાના અભંગમાં તુકારામજીએ પોતાના હૃદયની વ્યથા વર્ણવી છે કે લોકો મને માન સન્માન આપે છે, મને બિલકુલ પસંદ નથી.
તો આ સંતનો ગુણ છે કે પોતાના ગુણગાન કોઈ ગાય ને એ આવા મહાપુરુષોને ગમતું નથી. પરગુણ સુરત, બીજાના ગુણ સાંભળે હરખ પામે. પોતાના નહીં, બીજાના ગુણગાન સાંભળે અને એને હૃદયમાં હર્ષ થાય છે. સમ યાને શાંત હોય, શીતળ હોય, નીતિ ન ત્યાગે, સરળ સ્વભાવના, બધા ઉપર પ્રીતિ હોય, દ જપ તપ વ્રત દમ સંયમ અને નિયમ હોય. નિરંતર જપ કરે, તપસ્યા કરે, વ્રત કરે, દમ એટલે ઇન્દ્રિય સંયમ રાખે, સંયમ રાખે, જીવનમાં નિયમ રાખે, ગુરુ ગોવિંદ ઉપર અને વિપ્ર ઉપર એના ચરણોમાં પ્રીતિ રાખે, શ્રદ્ધા, ક્ષમા, મૈત્રી, દયા, મુદિતા અને મારા ચરણોમાં જ અમાયિક પ્રેમ મારા સંતોને હોય છે. વૈરાગ્યથી ભરેલા, વિવેકી, વિનયી, વિજ્ઞાની અને યથાર્થ બોધ લે છે વેદ અને પુરાણોનો અમારા સંતોના લક્ષણ છે. દંભ માન મદ આમાંનું એનામાં કંઈ નથી હોતું અને કુમાર્ગે ભૂલથી પગ મૂકતા નથી. ખરાબ રસ્તે ભૂલથી પગ ન મૂકે આવા મારા સંતો છે. ગાવહી સુનહી સદા મમ લીલા, હંમેશા મારી લીલા કથા સાંભળ્યા કરવી. મેરે ભાઈ બહેન, ભગવાનની લીલા અલૌકિક છે અને એની કથા છોડીને તમે જે બીજું બધું કરો ને લૌકિક છે. પ્રભુનું નામ અલૌકિક, લીલા અલૌકિક, ધામ અલૌકિક, રૂપ અલૌકિક. નામ, રૂપ, લીલા અને ધામ એનો જેને આશ્રય કર્યો છે એ વ્યક્તિ પણ અલૌકિક બને છે. તો હેતુ રહિત છે, હેતુ રહિત હેત કરનારા, હેતુ રહિત હેત કરો ને ભગવાનને તમે, એને જ ભજન કહેવાય છે. મુનિષોનું સાધુનું કે ગુણ જેટલા હતા એ બધા મેં આપને કયા. કહી ન શકાય શારદ શ્રુતિ શેષા. શારદા અને વેદના મંત્રો પણ આ પ્રકારે એમના ગુણગાન કરી શકતા નથી. આવા સંતોનો મહિમા ભગવાને પોતાના શ્રી મુખે ગાયો. અંતિમ છંદમાં કહે છે, કહી શક ન શારદ શેષ નારદ, સુનત પદ પંકજ સહે, અસદીન બંધુ कृपाल, भगत गुण निज मुख कहे, शिवराय चरण ब्रह्म परनारद, धन्य तुलसी दास आस बिहारी जय हरि रंगन, बिहारी जय સંતોનું વર્ણન શેષનાથ પણ ન કરી શકે, શારદા પણ ન કરી શકે. મેં આપની સામે કર્યું. અસ દીનબંધુ કૃપાલ, આપણે ભગત ગુણ નિજ મુખ કહે. ભગવાન કેવા કૃપાળુ છે, પોતાના ભક્તોની કથા સંભળાવે છે પોતાના શ્રી મુખે. દેખો, ભાગવતમાં એક વાત લખી છે કે ભગવાને મથુરા ગમન કર્યા પછી જ્યારે ઉદ્ધવને મોકલે છે સુધી લેવા માટે ગોપીઓની, એ વખતે ગોપીઓ સાથે ઘણો સમય રહ્યા, ગોપીઓનો સંદેશ લીધો. મનસો વૃત્તયો નસ્યો કૃષ્ણપાદાંબુજાશ્રયા આદિ મંત્રોમાં ગોપીઓ સંદેશ આપ્યો, ઘણી બધી ભેટો આપી અને એને લઈને જ્યારે ભગવાન કૃષ્ણ પાસે આવે છે ને પછી અહીંયા ઉદ્ધવજીએ શું કર્યું, એક સાથે બધી ભેટો ભગવાનની સામે ન મૂકી, એક એક મૂકી. રોજ એક લાવીને મૂકે અને જ્યાં એને ભગવાન જોવે ના ત્યાં તો એની યાદ આવે કે આ ભેટ મારી વિશાખાએ મોકલી છે. પોતાની જે સખીઓ હતી પરમાત્માની ભક્તો, આ ભેટ એણે આપી છે અને ઉદ્ધવજીને સામે બેસાડીને ભગવાન આખો દિવસ વિશાખાની કથા કરે છે. આખો દિવસ એ ગોપીના જ ગુણગાન ગાય છે, ગોપીની જ કથા કરે. બીજા દિવસે બીજી ભેટ લઈને આવે, એ ગોપીની કથા ભગવાન ઉદ્ધવજીને સંભળાવે. બીજા દિવસે ત્રીજી ભેટ લઈને આવે, એ ગોપીની કથા ભગવાન સંભળાવે છે. કહેવાનો ભાવ એ છે કે હું તમે એની કથા શું કરીએ, શું સાંભળીએ, એ આપણી કથા કરે છે. પોતાના धाम બેસી राधा जी को सामने बिठाकर वो हमारी कथा करता है. આવો હરિનો ઉદાર સ્વભાવ છે. આપણને એમ કે આપણે જ કથા રાખી, પણ પરમાત્મા આપણી કથા રાખે છે, આપણી ચર્ચા, આપણા ગુણગાન કરે છે. પોતાના ભક્તોના ગુણગાન ભગવાન અપને ભગત ગુણ નિજ મુખ કહે. આ પ્રકારે પ્રભુએ ભગતના ગુણો પોતાના શ્રી મુખી કર્યા. શિરુનાઈ બારહે બાર વારંવાર પ્રણામ કર્યા અને બ્રહ્મપુર તરફ નારદજી જાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે, ધન્ય છે એવો માણસ કે જે બધું છોડી અને હરિના રંગમાં રંગાય છે. બિહાઈ જે હરિરંગ રહે. પછી કહે છે ભગવાન રાવણના શત્રુની આ કથા મેં આપને કહી, ભગવાનની કથા. રાવનારી જસુપાન ગાવહી સુનહી જેલો, રામ
भगति दृढ़ पावहि बिनु बिराज जपयो। પ્રભુ રાવનારી છે અને રાવણના શત્રુ છે. એનો પાવન યશ જે લોકો સાંભળે છે, ચિંતન મનન કરે છે, ગાય છે, એની રામ ભક્તિ દ્રઢ બને છે અને એમને વૈરાગ્ય જપ અને યોગની પ્રાપ્તિ થાય છે. દીપ શિખા સમજુબતિ તન મન જની હોતી પતન ભજહિ રામ તજુ કામ મદ કરહિ સદા સત્સંગ. યુવતીનું શરીર દીપ શિખા સમાન છે એમ ગોસ્વામીજી કહે પોતાના મનને કે એમાં તો પતંગિયો નહીં બની જતો. પતંગિયું જેમ પ્રકાશમાં પોતાના પ્રાણ તજી દે છે એમ કામી લોકો છે એ સ્ત્રીની પાછળ પોતાના પ્રાણને તજી દેતા હોય છે. માટે મારી વિનંતી છે ભજહિ રામ, રામને ભજો, તજી કામ મદ, કામ અને મદનો ત્યાગ કરી અને કરહિ સદા સત્સંગ, કાયમને માટે નિરંતર સત્સંગ કરવો જોઈએ. તો જ એનાથી બચી શકાય. શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ તૃતીય સોપાન સીતારામચંદ્રાર્પણમસ્તુ. આ સોપાન ભગવાનને ચરણે મૂકી દીધું છે અને હવે ચોથું સોપાન કિષ્કિંધા કાંડમાં ગોસ્વામીજી આપણને પ્રવેશ આપે છે. કિષ્કિંધા કાંડનું ફળકથન જે જ્યારે મેં કર્યું પહેલા દિવસે કીધું હતું કે બાલકાંડની કથા સાંભળી એના દોષ મટે છે. દોષ મટે એના બદલે એનામાં ગુણ આવે છે. અયોધ્યા કાંડની કથા જે સાંભળે એની વાસના મટે છે. વાસના મટે તો હૃદયમાં પ્રેમ જાગે છે. કારણ કે મેરે ભરત પરમ પ્રેમ હૈ, તુમ તો ભરત મૌન મત એહુ ધરે દેહ જનો. રામ સને ચર્ચા આપણે કરી છે. તૃતીય સ્કંદની આજે તૃતીય સોપાન જે છે એમની કથા અરણ્યની જે સાંભળે એનો ભોગ મટે છે. કારણ કે અહીંયા રહેનારા બધા જ પાત્રો યોગી છે, એને યોગ મળે છે. ભોગ મટે છે, યોગ મળે છે. અને હવે આવ્યો ચોથો કાંડ કિષ્કિંધા. કિષ્કિંધા કાંડમાં સેવાની ભાવના વિશેષ રૂપમાં, કારણ કે અહીંયા હનુમાનજીનો હવે પ્રવેશ થવાનો છે. તમને સેવા મળે છે, તમારું પ્રમાદ મટે છે અને સેવા મળે છે. કિષ્કિંધાની કથા સાંભળો, પ્રમાદ જતો રહેશે, પણ એને બદલે તમને સાધુ પુરુષની સેવાનો અનુભવ મળે છે. આ એનું ફળ છે. એટલે આ કિષ્કિંધાના ફળને જાણી અને હવે એમાં આપણે પ્રવેશ કરી આરંભમાં મેં મંત્રો છે. કુંદેન્દીવર સુંદરાવતિ વલો વિજ્ઞાન ધામારુભો શોભાઢ્યો વરધન વિનો સુતિનુતો ગોવિપ્રવૃંદ પ્રિયો માયા માનુષ રૂપિણો રઘુવરો સદ્ધર્મ વર મોહિતો સીતાન્વેષણ તત્પરો પથિગતો ભક્તિ પ્રભોતો હિનઃ બ્રહ્મં બોધિ સમુદ્ભવં કલિમલ પ્રદ્વંસनं ચાવ્યયં શ્રીમદ શંભુ મુખેન્દુ સુંદર વરે સંશોભિतं સર્વદા સંસારામય વેશમ સુકરં શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે કૃતન પિબંતિ સતતં શ્રી રામ નામામૃતમ શ્રી રામ નામામૃતમ. સીતાન અન્વેષણ કરી રહેલા ભગવાન રામજીનું મને દર્શન થાય, પથિગત રામ મને ભક્તિ પ્રદાન કરે અને ત્યાર પછી રામ નામામૃત મને જે આપે એને મને પીવાની ઈચ્છા છે. આવી કામના ગોસ્વામીજી કરી આરંભના મંત્રોમાં અને પછી કાશી મહિમા ગાયો. ભગવાન શંકરજીના નિવાસ કરી અને રામ નામનો જપ કરે એ કાશીમાં તમને મુક્તિ મળી જાય. ગમે તેનું મૃત્યુ થાય ને કાશીમાં, ગમે તેવા પાપે કે પુણ્યશાળી, એની મુક્તિ હોય છે, હોય છે. હવે એક બહુ સરસ કથા મને યાદ આવે છે. માર્કંડેય મુનિ કાશીમાં થોડોક સમય નિવાસ કરીને રહ્યા. માર્કંડેય ઋષિ. હવે માર્કંડ ઋષિ રોજ ગંગા સ્નાન કરવા માટે જાય ને પોતે જ્યાં નિવાસ કરતા હતા ત્યાં બેઠા બેઠા ભજન કરે. તો એક વખત ગંગા સ્નાન કરીને આવતા હતા તો એની સામે એક ગણિકા આવતી હતી. આ ગણિકા એને સ્પર્શ કરી લીધો. માર્કંડેય ઋષિ કહે તુમને મુझे સ્પર્શ કરી लिया, તારા જેવી આ ભ્રષ્ટ સ્ત્રી અને તું મને સ્પર્શ કરે બરાબર નહીં. ગણિકા કે મહારાજ તમે કાશીમાં રહો છો, મને મુક્તિ મળવાની, તમને મુક્તિ જ મળવાની છે. काशी में रहने वाले को मुक्ति देते हैं भगवान शंकर जी. कारण के आखो दिवस राम नाम नो जप કર્યા કરે છે. એના પ્રતાપથી भगवान शंकर બધાને મુક્તિ આપી શકે છે. ये बात रुचि नहीं मार्कंडेय को कि हम इतना भजन करते हैं और हमें जो स्थान मिले वही स्थान ये स्त्री को मिल जाएगा, नहीं रहना ऐसी काशी में मुझे. क्रोधित हो गए महाराज और मार्कंडेय भागने लगे काशी को छोड़ने के लिए. आ बाजू मेरे शंकर जी ने ખ્યાલ આવી ગયો કે ભાઈ માર્કંડેય જેવો ઋષિ મારો કૃપા પાત્ર છે, એ કાશી છોડીને જાય બરાબર નહીં. તો શંકરજી બ્રાહ્મણનું રૂપ લઈને એની પાછળ પાછળ દોડ્યા. એ બાબા ખડે રહો, ખડે રહો. સાંભળે કોણ?
કાશીની સરહદ પૂરી થઈ ને ત્યાં સુધી ઊભા જ ન રહ્યા, સરહદની બહાર જઈને ઊભા રહ્યા. માર્કંડેય ઋષિ કો રોકા. બ્રાહ્મણ સામે આવી ઊભો ને કહે છે, यानी शंकर जी क्यों जा रहे हो काशी को छोड़कर? બસ મને આ જ વાંધો છે કે તમે ગણિકાને જે મુક્તિ આપો એ જ મુક્તિ અમને પણ આપો છો. શું એમનું અમારું એક જ સરખું સ્થાન? અરે બાબા, જરા સમજ કર બોલીએ. તમને ખબર છે આ મુક્તિ કેવી રીતે કાશીમાં આપવામાં આવે છે? શંકરજીએ સામેથી બે સ્ત્રીઓ ચાલી આવતી હતી. એ બે સ્ત્રીઓના માથા ઉપર ઘાસના ભારા હતા. એકની ઉપર ઘાસનો લીલો ભારો હતો અને એકની ઉપર ઘાસનો સૂકો ભારો હતો. સુકાયેલું ઘાસ એનો ભારો અને લીલું ઘાસ એનો ભારો, એ બંનેને નીચે મૂકવાનું કહ્યું ભગવાન શંકરજીએ. પેલી ગણિકા પેલી જે લઈને આવતી દાસીને હવે એ નીચે મૂકી દીધું. પછી શંકરજીએ માચિસ બહાર લાવી અને આગ લગાડી. લીલા ભારાને આગ લગાડી, સૂકા ભારાને આગ લગાડી. સૂકું જે ઘાસ હતું એ ફટાફટ બળી ગયું ઝડપથી, અને લીલું ઘાસ હતું એને બળતા વાર લાગી. भगवान शंकर जी मार्कंडेय ने कहा, देखो बाबा ये दोनों में क्या फर्क दिखाई देता है? दोनों ही जल रहे हैं, लेकिन फर्क क्या है? तो कि सूखू घास जल्दी बढ़ी जाए छे और लीला घास ने वार लागे छे. तो सुनिए बाबा, मुक्ति भी ऐसे ही मिलती है. सूखू घास એટલે તમારા જેવા મહાપુરુષોને મુક્તિ ફટાફટ આપું છું. જैसे આ ઘાસનો જે પૂળો હતો એ જલ્દી બળી ગયો એમ એને મુક્તિ આપું છું. અને જે પાપી લોકો હોય એને લીલું ઘાસ જેમ ધીરે ધીરે બળે એમ મુક્તિ એને આપું છું. તમને મુક્તિ આપું અને આવા પાપી લોકોને મુક્તિ આપું છું, એમાં આટલું અંતર છે. जरा सोचिए महाराज, सबको एक जगह में नहीं रख पाता. हाँ, तो काशीनो महिमा है, એને મુક્તિ તો જરૂર મળે છે, પણ લીલા ઘાસની જેમ મળે છે. ધીરે 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 સબ કષ્ટ સહન કરતા કરતા એને હું મુક્તિના માર્ગે લઈ જાઉં છું અને તમારા જેવા મહાપુરુષોને હું તરત મુક્તિ આપું છું. अच्छा बाबा ठीक है, तो प्रसन्न हो गए. फिर वापस आए અને માર્કંડેય ઋષિ તો શંકરજીના ઉપાસક છે ને, શિવ પાર્વતીના ઉપાસક છે. એનું આયુષ્ય અલ્પ હતું અને અલ્પાયુષ્યમાંથી એને દીર્ઘ આયુષ્યવાળા બનાવી દીધા ભગવાન શંકરજી. અને શંકરજી ઈચ્છે છે કે માર્કંડેય ઋષિ અહીંયા રહે. દુર્ગા સપ્તસતીની રચના માર્કંડેય ઋષિએ સપ્તશૃંગી પર્વત ઉપર કરી. ક્યાં? નાસિકની બાજુમાં. સાપુતારાથી તમે આગળ જાઓ નાસિક બાજુ તો સપ્તશૃંગી છે ત્યાં, એના ઉપર દુર્ગા સપ્તશતીની રચના કરી. અને માર્કંડેય ઋષિ આજે પણ ત્યાં જે માતાજી બિરાજે છે એની સામે બેસી અને એને રોજ દુર્ગા પાઠ સંભળાવે છે. રોજ સપ્તસતી સંભળાવે. માં એક હાથ કાન ઉપર રાખી અને આ પાઠ સાંભળે છે. સપ્તસતીના પ્રત્યેક મંત્રો સિદ્ધ મંત્રો છે. એની રચના કરી છે માર્કંડેય ઋષિ. માર્કંડેય પુરાણમાંથી આ ગ્રંથ લેવામાં આવ્યો છે. તો કહેવાનો ભાવ એ છે કે શંભુ જ્યાં નિવાસ કરે છે એ કાશીનું સેવન કરો, ગોસ્વામીજી લખે છે. તમામ સર્વગ્રંથને બળી રહેલા જોઈ ગરજને કારણે ભગવાન શંકરજીએ બધાને બચાવ્યા છે. એટલે હું એટલું ચોક્કસ કહીશ કે શંકર સમાન દેવ કોઈ આ સંસારમાં છે જ નહીં. કેવા છે? એક વખત જેનો અંગીકાર કરે ને એનો કોઈ ત્યાગ ન કરે એવા છે. શંકરજીએ ઝેરને પોતાના ગળામાં જ રાખ્યો છે. જો ભાઈ એને બાજુમાં નથી મૂકી દીધું. આજે પણ ભગવાન નીલકંઠ બનીને રહ્યા છે. એક વખત જેનો અંગીકાર કરે એને ક્યારે છોડતા નથી. આવો શંકરનો સ્વભાવ છે. એટલે પોતાના મનને સમજાવે છે કે આવા કૃપાળુ શંકરને તું કેમ ભજતો નથી. હવે આગળ લખે છે ભગવાન ગોસ્વામીજી, આગે ચલે બહુરી રઘુરાયા, આગે ચલે બહુરી રઘુરાયા, ऋष्यमूक पर्वत नियराया, ऋष्यमूक पर्वत नियराया, कहरह सचिव सहित सुग्रीवा, कहरह सचिव सहित सुग्रीवा, आवत देखी अतुल बल सेवा, आवत देखी
ત્યાં સુગ્રીવજી નિવાસ કરે છે સચિવ સહિત. હવે આ બંને ભાઈઓને આવતા જોઈ લીધા, હૃદયમાં ભય થયો. હનુમાનજી બાજુમાં હતા. કહ્યું, હનુમાનજી, આ કોઈ બળ અને રૂપના નિધાન બે ભાઈઓ આવી રહ્યા છે, કોણ હશે? આ વ્યક્તિ શંકિત હૃદય છે. એના હૃદયમાં હંમેશા કોઈને કોઈ શંકા રહે છે કે ભાઈ મારા ભાઈના કોઈ મોકલેલા તો નહીં હોય ને, પઠવા હોય બાલી મનમેલા, મારા ભાઈના મનમેલા કોઈ મોકલેલા હોય કે જાઓ સુગ્રીવનો નાશ કરો. તમારે જાણવું જોઈએ મહારાજ અહીંથી જઈને કે કોણ છે, અને જાણ્યા પછી મને ઈશારો કરજો એટલે હું સમજી જઈશ, તુરંત આ શેલ છોડીને ભાગી જઈશ. ભાગમ ભાગ જ કરી છે આ માણસે. આ પ્રકારે આ સુગ્રીવનો આજે ભગવાન ઉદ્ધાર કરવા માટે એ બાજુ આવી રહ્યા છે. હનુમાનજી ત્યાં પહોંચે છે, બ્રાહ્મણનું રૂપ લઈ ભગવાન રામ લક્ષ્મણજી આવી રહ્યા છે. માથું નમાવ્યું અને પછી પૂછ્યું, એક શ્યામ એક ગૌર, બંને ભાઈ આપ કોણ છો? ક્ષત્રિય રૂપે દેખાવ છો, મનમાં શા માટે ફરો છો? આ ભૂમિ એટલી કઠિન છે, તમારા ચરણ અતિ કોમળ છે, ઉગાડા પગે શું કામ ફરી રહ્યા છો? શા માટે વનમાં વિચરણ કરો છો? દેખો, સેવક છે એટલે શ્રી હનુમાનજીની દ્રષ્ટિ ભગવાનના ચરણો ઉપર પડી છે. સેવકની દ્રષ્ટિ ચરણોમાં હોય છે. પૂછ્યું, મૃદુલ મનોહર ગાત્રવાળા છો, આ વનના દુઃખ દુઃખને શા માટે તમે સહી રહ્યા છો મહારાજ? શા માટે સહન કરો છો? અથવા તો અંતિમ પ્રશ્ન કર્યો, ત્રણ દેવમાંના તમે કોઈ દેવ છો? નરનારાયણ છો? જગતનું કારણ છો? તારવા આવનારા કોઈ ભગવાન છો કે ભૂમિનો ભાર ઉતારવા માટે આવ્યા છો? કે તુમ અખિલ ભુવન પતિ છો કે મનુષ્ય અવતાર કે રૂપ में प्रकट हो गए? आप हैं कौन महाराज? देखो, અહીંયા જે ચોપાઈઓ આપી છે એવા જ મંત્રો ભાગવતમાં મુચકુંદ જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે અને મુચકુંદની સામે જ્યારે ભગવાન આવે છે, મુચકુંદ ગુફામાં, જૂનાગઢમાં છે ગુફા, ત્યાં આવે છે ત્યારે એ જે પૂછે છે એ જ શ્લોકોને ગોસ્વામીજીએ પોતાની મૌલિકતાથી મૂક્યા છે. હું ઘણીવાર કહું છું ને કે શ્રીમદ રામચરિતમાનસમાં ભાગવતજીના ઓછામાં ઓછા 700 મંત્ર છે. ये हमारे गुरुदेव रणछोड़दास बापू कर्मठ है. चित्रकूटના જાનકી કુંડ ઉપર બિરાજતા સંત અને રાજકોટમાં ઘણા બધા વર્ષો સુધી રહ્યા. એમણે સેવાથી પ્રવૃત્ત અને આજે પણ એની સ્થાપેલી સંસ્થાઓ ખૂબ સેવા કરે છે. मैं कथा करने भी वहाँ पर जाता हूँ बार बार. ભોપાલથી 150 કિલોમીટર દૂર આનંદપુર છે, બિલકુલ જંગલી વિસ્તાર. આનંદપુરમાં સદગુરુ સંકલ્પ નેત્ર ચિકિત્સાલય બનાવ્યું ને ત્યાં 3000ની ઓપીડી છે. 3000 લોકો રોજ ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે. એટલે આવા મહાપુરુષો લોકોની સેવા કેમ થાય એવા પ્રયાસો કરતા હોય છે. તો એનો મત છે કે ઓછામાં ઓછા 700 મંત્ર ભાગવતજીના ગોસ્વામી. એ ઉપરાંત શિવ પુરાણ છે, દુર્ગા પુરાણ છે, દેવી ભાગવત આદિ સારું જે કંઈ હતું એ બધું લીધું ગોસ્વામીજી. એટલે તો આગળ કહી દીધું, નાના પુરાણ દિગ્માગમ સંમતમ યત. નાના પુરાણ દિગ્માગમ, અનેક પ્રકારના પુરાણોના મતને મેં અહીં લીધા છે. બસ એ ન્યાય અહીં પૂછે છે મહારાજ શ્રી હનુમાનજી કે આપ કોણ છો મહારાજ? પરિચય આપ્યો ભગવાને, જેમ પૂછ્યું એવો જવાબ આપ્યો. કૌશલેશ દશરથ કે જાય, કૌશલેશ દશરથ કે જાય, હમ પિતુ બચન માની બનાય, हम पितु वचन मानी बनाए, नाम राम लक्ष्मण दो भाई, नाम राम लक्ष्मण दो भाई, संग नारी सुकुमारी सुहाई, संग नारी सुकुमारी सुहाई. જેવો પ્રશ્ન થયો પ્રાકૃત ભાષામાં, ભગવાને પણ એવો જ જવાબ આપ્યો. મારું નામ રામ, દશરથનો હું દીકરો છું. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અમારી સાથે અમારી સ્ત્રી હતી, એનું નામ જાનકીજી. એને કોઈ હરી ગયું છે. સંગ નારી સુકુમારી સુહાઈ, કોઈ નિશિચર એનું હરણ કરી ગયો છે. માટે હે ભૂદેવ, અમે એને ખોજ કરવા માટે ચાલ્યા છીએ. અમારું ચરિત્ર અમે ગાયું. હવે તમે કહો મહારાજ, તમે કોણ છો? એ તો પરિચય આપો. આપ કોણ છો મહારાજ એ તો કહો. आपन चरित कहा हम गाई, कहा विप्र निज कथा सुनाई. भगवान ने ओळखी લીધા શ્રી હનુમાનજીએ. આપ મેરે ઈષ્ટદેવ છો. શંકરજી કહે, ઉમા એ વખતના સુખને હું વર્ણવી શકું એમ નથી, કારણ કે એ તો अपना ही तो सुख है, अपना ही तो अनुभव है. શંકરજી ही तो है ना. હનુમાનજી શંકરજી સ્વયં છે, પોતે સેવા સ્વરૂપ છે શંકરજીનું. આ
તો પોતે જે અનુભવ કર્યો છે ને એ સુખમાં શ્રી શંકરજી ડૂબી ગયા છે. કહું વિપ્ર નિજ કથા સુનાઈ और जब पूछा सो सुख उमा जाई नहीं बरना અને આ સુખનું વર્ણન કરી શકાય નહીં. ઉમા શંકરજી કહે છે શરીર પુલકિત આંખમાંથી અશ્રુધારા દેખતા રુચિર બેશ કે રચના और पुनि धरु धीर स्तुति किन्नी भगवान स्तुति કરી હૃદયમાં હર્ષ સમાતો નથી. अरे मेरे स्वामी मुझे मिल गए, मेरे सब कुछ है भगवान, आप मुझे मिले. प्रभु एक प्रश्न करो कि मैं તમને એક સામાન્ય માણસને જેમ પ્રશ્ન કર્યો, સામાન્ય વ્યક્તિની જેમ પૂછ્યું પ્રભુ, પણ હું તો માયામાં ફસાયેલો જીવ છું. તમે મને ઓળખી લીધો પ્રભુ, છતાં તમે તાતે મેં નહીં પ્રભુ પહેચાના. તમે મને ઓળખો એ બરાબર છે, પણ હું તો માયામાં ફસાયેલો જીવ છું, હું તમને કેમ ઓળખી શકું? એક તો મંદ મોહને વશ થયેલો, હૃદયમાં કુટિલતાને અજ્ઞાન ભર્યા છે, અને પુનિ પ્રભુ મોહી બિસારે હું. એ ઉપરાંત પ્રભુ તમે મને ભૂલી ગયા છો. હે દીનબંધુ ભગવાન, હા જદપી નાથ બહુ અવગુણ મોરે, હે નાથ મારામાં અનેક અવગુણો છે, પણ સેવક પ્રભુ પરેજની ભોરે. મારામાં ઘણા અવગુણ છે, પણ સેવક સ્વામીની વિસ્મૃતિમાં ન પડવો જોઈએ. એને સ્વામીએ સેવકને ક્યારે ભૂલવો ન જોઈએ. પ્રભુ તમારે મને યાદ કરવો જોઈએ, ક્યારે તમારે ભૂલવું ન જોઈએ. નાથ જીવ તવ માયા મોહા, નાથ જીવ તવ માયા મોહા, सो निस्तर तुम्हारे छोहा, सो निस्तर तुम्हारे छावा. ताप में रघुवीर दुहाई, ताप में रघुवीर दुहाई. जानहु नहीं कछु भजन उपाय, देखो प्रभु હું જીવ છું, અને જીવ આપની માયાથી મોહિત થતો જ હોય છે પ્રભુ, અને આપની કૃપાથી જ પાર ઉતરી શકે છે. મોહ પણ તમારી માયામાં જ કરે છે, અને તમારી કૃપા થાય તો જ એ પાર ઉતરી શકે છે. અને કૃપા જેને મળી જાય ને અનુગ્રહ શક્તિ, એ માલામાલ થઈ જાય છે. કારણ કે કૃપા શક્તિ એવી છે, એનો કોઈ દિવસ નાશ થઈ શકતો નથી. માનસ પિયુષના વિદ્વાનોનું આમ અર્થઘટન છે કે કૃપા શક્તિ એવી છે કે એક વખત જેના ઉપર ગુરુની કૃપા થઈ જાય, ઈષ્ટ કૃપા થઈ જાય, તો એ કૃપા શક્તિનો કોઈ દિવસ નાશ થઈ શકતો નથી. બધી શક્તિઓ ભલે મટી જાય, પરંતુ કૃપા મિલની ચાહીએ બસ. હે પ્રભુ, તમારી કૃપાથી બધા પાર ઉતરી શકે છે. સેવક સ્વામીના ભરોસે અને પુત્ર માતાના ભરોસે નિશ્ચિંત રહે છે. સેવક હોય ને એને પોતાના સ્વામીનો ભરોસો હોય, મને મારા સ્વામી છે ને, મને બીજી શું ચિંતા. અને માતાનો ભરોસો પુત્રને હોય છે. નાનો પુત્ર હોય એને માનો ભરોસો હોય કે ભાઈ મા મારું રક્ષણ કરશે પ્રભુ. તો એવી રીતે તમારે સેવકનું પોષણ કરવું જ પડે છે. પ્રભુ તમે મારા સ્વામી છો. આમ કહેતા કહેતા હનુમાનજીએ પ્રભુના ચરણ પકડ્યા અને પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી દીધું. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. નિજ તનુ પ્રગટી પ્રીતિ ઉર છાઈ, હૃદયમાં પ્રીતિ જન્મી પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું. ભગવાને ઉઠાવી પોતાને હૃદય લગાડ્યા. આંખમાંથી અશ્રુ પ્રવાહ વહી પ્રભુ ઉપર તે અભિષેક થઈ રહ્યો છે. હનુમાનજીએ કીધું, આ પ્રકારે ભગવાને બધું સાંભળ્યું. પછી પ્રભુ બોલ્યા કે હે કપિવર હનુમાનજી, તમે જરાય ઓછું ન લગાડો. તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, તમે મને લક્ષ્મણ કરતા પણ બમણા વાલા છો. સમદર્શી મોહી કહા સબ કહો, બધા મને સમદર્શી કહે છે. સેવક મને પ્રિય છે, અને એને મારી અનન્ય ગતિ જ કેવળ હોય છે. હવે જે દોહો આવ્યો એમાં ગોસ્વામીજી લખે છે કે આ ચરમ મંત્ર છે. આ મંત્ર ચરમ મંત્ર કહેવાય. ભગવાન રામચંદ્રજીએ માનો હનુમાનજીના મંત્ર આપી દીધો, અને આ મંત્ર પ્રમાણે જ આજ સુધી હનુમાનજી જીવન વિતાવી રહ્યા છે. ये चरम मंत्र है. हनुमान जी ने यही किया. सो अनन्य जाके असी मति न तरई हनुमंत, मैं सेवक सचराचर रूप स्वामी भगवंत, रूप स्वामी भगवंत. अनन्य गति कौन? तो के अनन्य गति ए ज છે કે જેની બુદ્ધિ ક્યારેય ટળે નહીં. કેવી બુદ્ધિ હોવી જોઈએ? હું સેવક છું અને આ સચરાચર જગત મારા સ્વામી છે, મારા સ્વામીનું રૂપ છે.
હું સેવક છું અને આખું જગત મારા હરિનું રૂપ છે, મારા રામનું રૂપ છે. આવી મતિ મારી ક્યારેક ટળવી ન જોઈએ મહારાજ. એવી કૃપા કરો કે આવી મારી બુદ્ધિ કાયમ બની રહે. પૂરા જગતમાં હું આપનું જ દર્શન કરું. આ ચરમ મંત્ર આપ્યો ભગવાને. આજ સુધી હનુમાનજી આ જ મંત્ર પ્રમાણે જીવન વિતાવે છે. માનસ વિષ્ણુના વિદ્વાનો રામકથામાં આ મંત્રને ચરમ મંત્ર તરીકે કહે છે. દરેક સેવક વ્યક્તિએ આ મંત્રની રોજ એક માળા કરવી જોઈએ. જેને સેવા કરવી છે લોકોની, હનુમાનજીની જેમ સેવા ભાવના જેના હૃદયમાં વિશેષ રૂપે છે, એને જપવાનો આ મંત્ર છે. શ્રી હનુમાનજી જોયું કે સ્વામીજી આપ મને અનુકૂળ છે, મારા સ્વામી મારા રામજી. હૃદયમાં હર્ષ થયો, પીડા મટી છે. પછી કહ્યું ભાઈ આ સામે શેલ દેખાય છે પહાડમાં, ત્યાં સુગ્રીવ રહે છે, એની સાથે મૈત્રી કરો પ્રભુ, એને અભય કરો. પછી જાનકીજીની શોધ કરવા માટે અમે બધા સાથે આવશું, કરોડ કરોડ બરકતોને ત્યાં મોકલશું. ભગવાનને બધી કથા કહી અને એ સમયે રામ લક્ષ્મણજીને પોતાને પીઠ ઉપર ઉઠાવી અને હનુમાનજી ઉડ્યા છે, સુગ્રીવ પાસે આવ્યા. બંને ભાઈઓને પોતાને પીઠ ઉપર ચડાવ્યા. જગદાધાર શ્રી લક્ષ્મણજી છે એને પણ ઉઠાવ્યા શ્રી હનુમાનજીએ અને આમ સુગ્રીવ પાસે લાવ્યા છે. પોતાના જીવનને સુગ્રીવે ધન્ય માન્યું છે. આદરપૂર્વક મળ્યા, અનુસહિત રઘુનાથ એને ભેટ્યા છે. કપિકર મને વિચાર એ રેતી કરી હે વિદિશો મોસન એ પ્રીતિ. ખરેખર ભગવાને મારા ઉપર કેટલો પ્રેમ રાખ્યો છે. હનુમાનજીએ અગ્નિની સાક્ષીમાં બધી કથા સંભળાવી અને પ્રીતિ કરાવી. ભગવાને એની સાથે મૈત્રી ભાવ રાખ્યો છે. કિન્ને પ્રીતિ કછું બીચ ન રાખા. આ રામનો સ્વભાવ છે, જેની ઉપર પ્રેમ રાખે ને પછી વચ્ચે કંઈ નથી રાખતા. લક્ષ્મણજીએ બધું ચરિત્ર કંઈ સંભળાવ્યું. સાંભળતા આંખો ભરાઈ આવી સુગ્રીવજીની. જરૂર મળશે મહારાજ, મિથિલેશ કુમારી જરૂર મળશે, આપણે પુરુષાર્થ કરીશું. પછી કંઈ એક વખત મંત્રી સાથે હું અહીંયા બેઠો હતો તો ઉપરથી કોઈ રાક્ષસ યાન લઈને નીકળ્યો તો એક સ્ત્રીનો વિલાપ કરવાનો અવાજ મેં સાંભળેલો. થોડાક વસ્ત્રો આદિ નીચે ફેંક્યું અને એ મારી પાસે છે, તમે કહેતા હો તો હું આપને બતાવું, આપને ખ્યાલ આવશે. અને ગગન પંથ દેખી મેં જાતા, આ વાત કરી तुरंत मंगाव्या वस्त्रों मेरे राम ने देखा तो ये जानकी के ही वस्त्र थे। पट उरलाई सोच अति किन। भगवान राम जी हृदय में खूब शोक कर्यो। जानकी जी ना जे वस्त्रों हता एने पोताना हृदय लगाव्या छे। कहा सुग्रीव सुनहु रघुवीरा, प्रभु आप शोक न करो, सब प्रकार कर्यु सेवकाई, सर्व प्रकार में आपने सेवा करीशु, जरूर जानकी जी नु मिलन आपने थशे। सखानु वचन सांभળી भगवान राम हर्षित थया। कारण कवन बसुवन। હવે ભગવાને પૂછ્યું શા માટે આપ વનમાં વસો છો? નાથ બાલી મેં અરુદો ભાઈ, નાથ બાલી અરુ મેં ભાઈ, પ્રીતિ રહી કછુ બરની ન જાય, પ્રીતિ રહી કછુ બરની ન જાય। મય સુત માયાવી તેહિ નામ, મય સુત માયાવી તેહિ નામ, આવા સુપ્રભુ હમરે ગાઉં, આવા સુપ્રભુ હમરે ગાઉં। અરદરાતી પુર દ્વાર પુકારા, અરદરાતી પુર દ્વાર પુકારા, બાલી રિપુબલ સહેન પારા, બાલી રિપુબલ સહેન પારા। પૂરી કથા સુનાવી સુગ્રીવજીને। હવે અમે અમારી નગરીમાં બંને ભાઈઓ રહેતા હતા। મય દાનવનો સૂત આવ્યો માયાવી, એમણે અમારી સામે આવીને દ્વાર ઉપર પુકાર કર્યો। વાલી એના બળને સહી ન શક્યા, એમની પાછળ દौड़ा એની સાથે युद्ध करवा માટે। मैं भी साथ में चला था। एक गुफा में चला गया ये आदमी और मेरे भाई वाली ने कहा कि तुम यहाँ रहना और मैं जा रहा हूँ। वाली એમની પાછળ ગયો। એક પખવાડિયા એમને રાહ જોઈ, નહીં આયા। રુધિરની ધારા બહાર આવી। એ વખતે મને લાગ્યું કે આ માયાવી અસુરે વાલીનો નાશ કરી નાખ્યો હશે। મને પણ ડર લાગ્યો, એટલે મેં ગુફા દ્વાર ઉપર મોટી શિલા મૂકી અને હું પાછો આવ્યો। મંત્રીઓને બધી વાત સમજાવી। મંત્રીને પૂરો देखा बिनुसाई और इस प्रकार मुझे राजा बना दिया गया। दिन ने मोहे राज भरी आई, मैंने बलपूर्वक राज देवा मार्यो। महाराज मारे राज नહોતું કરવું और दिन ने मोहे राज भरी आई, देखी मोह जीव भे बढ़ावा। પછી વાલી થોડાક દિવસ પછી પેલા રાક્ષસનો નાશ કરીને આવ્યો। મારી સાથે ત્યાર થઈને વેર વધાર્યો, શત્રુ સમાન મારી સાથે વ્યવહાર કરે છે, મારું બધું હરી લીધું, મારી નારીને પણ હરી લીધી।
કે અહીં નથી આવતો, એમને શ્રાપ છે, એટલા માટે હું બેહાલ થઈ ગયો એના ડરમાં મહારાજ આખા જગતમાં ફરું છું, ભટકું છું, પણ શ્રાપને કારણે અહીં આવી શકતો નથી, અહીંયા હું સુરક્ષિત છું. ભગવાનની ભુજાઓ ફડકવા લાગી છે કે પોતાના મિત્રનું આ કષ્ટ હું ક્યારે દૂર કરું. સોનો સુગ્રીવ, એક બાણથી હું વાલીને મારીશ. બ્રહ્મ રુદ્ર શરણાગત જશે છતાં પણ એ બચી નહીં શકે મારા બાણથી. જૈન મિત્ર દુઃખ હોય દુખારી, મિત્રના દુઃખે જે દુઃખી ન બને એ મિત્ર નથી, એ પાપી ગણાય છે. મિત્રના દુઃખને રજ સમાન દુઃખ હોય ને તો પહાડ સમાન માને, અને મિત્રનું ઘણું બધું સુખ હોય ને તો એ સુખમાં એ ભાગીદાર બનવાની કોશિશ નથી કરતો સાચો મિત્ર. મિત્ર કે દુઃખ રજ મેરુ સમાન, એના દુઃખને એ આ પ્રકારે રજ મેરુ સમાન માને છે. જીન કે અસીમતી સહજ ન આઈ, આવી મતી જેના હૃદયમાં હોય છે એ સાચા મિત્ર છે. કુપંથ નિવારી સુપંથ ચલાવે, પોતાના મિત્રના કુપંથને અટકાવે, કુપંથ પર ચલતો જતો અટકાવે, સુપંથમાં રાખે, ગુણ પ્રગટે અવગુણની દુરાવા. અહીં મિત્ર ભાવ બતાવ્યો છે કે એ ગુણ બતાવે, મિત્રના અવગુણને છુપાવે, આ સાચો મૈત્રી ભાવ છે. લેવા દેવામાં કોઈ શંકા ન રાખે, એના બળ અનુમાન આદિમાં કોઈ શંકા ન કરે, વિપત્તિના સમયમાં 100 ગણો સ્નેહ કરે, સંપત્તિના સમયમાં દૂર ખસી જાય, આ સાચા મિત્રો છે. બહુ સુંદર પ્રકારે ગોસ્વામીજી મિત્ર ભાવની ચર્ચા કરે છે. ભગવાન ગોસ્વામીજી વર્ણન કરે છે કે આ રીતે શ્રુતિ કહ સંત મિત્ર ગુણ એહા, આગે કહ મૃદુ વચન બનાવી, આગળથી તમારી સામે મૃદુ વચન બોલે પાછળથી તમારી નિંદા કરે, એ તમારો મિત્ર ન કહેવાય, એ અનહિત કરનારો કહેવાય. એના મનમાં કુટિલતા છે તો આ મિત્રને ત્યજી દેવો જોઈએ, એમાં જ તમારી ભલાઈ છે. અને પછી કે સેવક સઠ દ્રુપ કૃપન કુનારી, કપટી મિત્ર શુલ સમ ચારી. સેવક શઠ ન હોવો જોઈએ, રાજા લોભી ન હોવો જોઈએ, નારી કુનારી ન હોવી જોઈએ, અને કપટી મિત્ર જો તમારો હોય તો આ બધાનો ત્યાગ કરવો હિતાવહ છે. સખા સોજ ત્યાગહુ બલ મોરે, માટે મારું બળ હવે તમને મળ્યું છે, આપ શોક ન કરશો અને ચિંતાને ત્યાગો, બધા જ કામ પૂર્ણ થશે. સુગ્રીવને ખૂબ ભગવાનમાં પ્રેમ જાગ્યો છે. પછી દુંદુભી નામના અસુરના અસ્થિ ઉપર તાલના વૃક્ષો હતા, એ બતાવીને કહ્યું મહારાજા 7 ઝાડ તમે એક સાથે વીધી શકો ને તો વાલી મરે. ભગવાને આ પરાક્રમ કરી બતાવ્યું. આ 7 વૃક્ષોને એક સાથે એને વિધિ નાખ્યા, और હવે એને ભરોસો બેઠો, બિન પ્રયાસ રઘુનાથ ढाए अब मेरा काम होगा. વારંવાર ચરણો પકડે છે પ્રભુના, જ્ઞાન પૂર્વક વચન બોલ્યો છે. પ્રભુને કહે છે પ્રભુ રામ ભક્તિમાં બહુ બાધક ઘણી બધી વસ્તુઓ હોય છે, તમારી કૃપા કરો મારી ઉપર કે જેથી આ બાધા મટી જાય. બધું છોડીને હું તમારું ભજન કરું પ્રભુ, બસ આ મારી ઈચ્છા છે. સ્વપ્નમાંય મને આ પ્રકારે કોઈ પણ જાતનો ક્લેશ ન થાય, આવી મારી ઉપર કૃપા કરો. અબ પ્રભુ કૃપા કરહું એહી ભાંતિ, અબ કૃપા એહી ભાંતિ, સબત જી ભજનો કરો દિન રાત, સબત જી ભજન કરો દિન રાત. દિવસ રાત તમારું ભજન કરું પ્રભુ, આવી કૃપા મારી પર કરો. અહીં સુધી આવ્યા છો તો આપ તો કૃપાળુ છો પ્રભુ. સખાના વચન સાંભળી અને ભગવાન બહુ હર્ષિત થયા છે, પ્રભુ ખુશી થયા છે. ગોસ્વામીજી લખે છે ત્યાર પછી સુગ્રીવને લઈને ભગવાન ચાલ્યા ધનુષ બાણ ધરીને. તબ રઘુપતિ સુગ્રીવ પઠાવા, ભગવાને સુગ્રીવને કહ્યું જાઓ તમે પડકાર કરો વાલીને. વાલીની પાસે જઈને ગર્જના કરી. વાલી ક્રોધાતુર બનીને આવ્યો અને એ વખતે એમની રાણીઓ એને પગ પકડીને સમજાવ્યા પણ ન સમજો. સુરપતિ જીને મિલવું સુગ્રીવા મુખ, સુગ્રીવ જેને મળ્યા છે ને એ બંને ભાઈઓ બળની સીમા છે, એના જેવા બળવાનું કોઈ ન હોઈ શકે, એટલે એ નહીં માના. काल के सामने भी हम संग्राम कर सकते हैं. कौशले सुत लक्ष्मण रामा, ऐसे है मेरे राम लक्ष्मण. અને એવા રામને તમે કેમ જીતી શકશો મહારાજ? વાલીએ પોતાની પત્નીને કહ્યું કે દેખો મને ખબર છે રામ સમદર્શી છે, એ સમદ્રષ્ટા છે, એટલે મને એના હાથે મરવાનો કોઈ ડર નથી. અને કદાચ એ મને મારશે તો હું સનાથ બનીશ. આવા નાથને હાથનું મને બાણ વાગે એના જેવી મોટી બીજી કઈ વાત હોઈ શકે? અભિમાની બની અને વાલી ચાલ્યો છે. તણખલા સમાન સુગ્રીવને માન્યો છે, સામે આવીને ઊભો રહ્યો અને ગર્જના કરતા એક મુઠ્ઠી મારી સુગ્રીવ વિકલ બનીને ભાગ્યો છે. ભગવાનની પાસે આવીને કહે પ્રભુ મુझे बचा लीजिए, ये मुझे मार देगा, प्रभु मुझे बचाइए. ભગવાન કહે છે તમારા બેના રૂપ હરખા છે, હું ઓળખતો નથી, આમાં કયો વાલી કયો સુગ્રીવ છે. એટલે ભગવાને સુગ્રીવની ડોકમાં
પુષ્પમાળા પહેરાવી દીધી. એ ભ્રમ ન થાય એટલા માટે ફરીથી યુદ્ધ કરવા માટે હાથ ફેરવી દીધો એટલે પીડા જતી રહી. ફરીથી યુદ્ધ કરવા માટે મોકલે છે. અનેક પ્રકારની લડાઈઓ થઈ છે. ભગવાન આ પ્રકારે વૃક્ષની ઓટમાં રહી અને આ બધું જોઈ રહ્યા છે. ખૂબ છલ કર્યું. સુગ્રીવે એને હરાવવા માટે બળ વાપર્યું, પણ આખરે હારી ગયો. અને જ્યારે ભગવાનને લાગ્યું કે એ હારવા જઈ રહ્યો છે, એ વખતે પરમાત્માએ બાણનું અનુસંધાન કર્યું છે. और મારા વાલી રામ તબ હૃદય માલ સરતાની બરાબર બાણને પૂરી શક્તિથી છોડી દીધું અને આમ વાલીના હૃદયમાં આ બાણ પ્રવેશી ગયું. વિકળ બની ભૂમિ ઉપર પડ્યો છે. વારંવાર ઉઠી ભગવાનને જોવે છે. ભગવાનનું રૂપ દર્શન કરે. ભાગ્યવાન છે કે મરતી વખતે હરિ એમની સામે છે. માણસનું મૃત્યુ થવાનું હોય એ વખતે કોઈ સાધક કક્ષાનો જીવ તમારી પાસે તમારે ઘેર આવીને બેસે તો સમજજો કે તમને ઉત્તમ ગતિ મળવાની છે. માણસ મરવા જઈ રહ્યો હોય ને એ વખતે વગર બોલાવે કોઈ મહાપુરુષ આવે જે ભજનાનંદી હોય, ખૂબ ભજનમાં લીન રહેતો હોય, આવો વ્યક્તિ જ્યારે તમારે ઘેર આવે ને તો માનજો પ્રભુએ એને તમારું કલ્યાણ કરવા માટે મોકલ્યો છે. અંત સમયે રામ હોવા જોઈએ સામે. બસ આ જ તમારા જીવનનો જન્મનો લાભ છે. જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભાગવતનું સૂત્ર છે. આજે રામ વાલીની સામે ઊભા છે, જોઈ રહ્યા છે. એટલે વાલીએ ફરિયાદ કરી, ધર્મ હેતુ અવતર હું ગોસાઈ, ધર્મ હેતુ અવતરે ગોસાઈ, મારે હું મોહી વ્યાધ કિનારે, મારે હું મોહી વ્યાધ કિનારે, मैं मेरी सुगरीव प्यारा, मैं मेरी सुगरीव प्यारा, अवगुण चरण नाथ मोहि मारा, अवगुण चरण नाथ मोहि मारा, अनुज बधु भगिनी सुतनारी, अनुज बधु भगिनी सुतनारी, सुनु सठ कन्या ये समचारी, सुनु सठ कन्या ये समचारी. ધર્મના માટે તમે અવતાર લઈને આવ્યા છો પ્રભુ. તમે મને શિકારીની જેમ માર્યો, મને ખબર ન પડે એમ તમે મને માર્યો છે મહારાજ. હું તમારો વેરી અને સુગ્રીવ તમને વહાલો મહારાજ. શું આ આપણી સમદ્રષ્ટિ કહેવાય? શું અવગુણ છે મારામાં એ મને કહો. શું અવગુણ છે મારામાં મહારાજ? એટલે ભગવાને કીધું, દેખો, નાના ભાઈની પત્ની, બહેન અને પુત્ર વધુ આ તમારે માટે કન્યા સમાન માનવા જોઈએ. આપણે હર કોઈએ આ ભાવ જ રાખવો જોઈએ કે અનુજની પત્ની નાના ભાઈની પત્ની હોય, બહેન હોય અને પુત્ર વધુ, એનામાં સુંદર ભાવ, કન્યા ભાવ રાખવો જોઈએ. અને એની કુદૃષ્ટિ, એના ઉપર જે કુદૃષ્ટિ કરે છે એને વધવામાં કોઈ પાપ નથી, કારણ કે તમે આતતાઈ જેવું પાપ કર્યું છે. મૂળ તો હી અતિશય અભિમાના, મૂળ તો હી અતિશય અભિમાના. તને કેટલું અભિમાન હતું મૂળ કે તારી નારીએ તને શિખામણ આપી છતાં તું માન્યો નહીં. અને મારો આશ્રિત છે આ સુગ્રીવ, એને જાણવા છતાં તે એને મારવાની કોશિશ કરી. મારા ચહસી અદમ અભિમાની और इसलिए मुझको ऐसा करना पड़ा. કહ્યું વાલીએ, હે રામ સુનિએ, તમારી સામે મારી કોઈ ચતુરાઈ નહીં ચાલે. પ્રભુ હજુ હું પાપી, આજ તમે મારી સામે ઊભા છો, શું હજુ સુધી હું પાપી છું? શાસ્ત્રો ને વેદો એમ કહે છે કે હરિ સામે આવીને ઊભા રહે, હરિનું નામ મુખમાં આવતું રહે ને તો તમારા બધાય પાપ મટી જાય. જેમ અજામિલ નિષ્પાપ થઈ ગયો અંતિમ સમયમાં નારાયણનું નામ જપતા જપતા. અજામિલ નિષ્પાપ થયો ને, અજામેલ જમદળ અગા વિષ્ટો વિષમી વાર. અજામેલ જમદળ અગા, હરિરસમાં ઈશ્વરા બોલ્યા છે કે અજામેલની સામે જમના દૂતો આવ્યા અને એના પ્રાણને ખેંચવાની તૈયારી કરે છે. અને એ વખતે એને પીડામાં ને પીડામાં નારાયણનું નામ જપ્યું. ભગવાન